ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં કુદરતી નયનરમ્ય નજારો જોવા મળ્યો. ધરતી પરનું સ્વર્ગ તો એકમાત્ર ડાંગ જિલ્લો કે જે ગુજરાતનું પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત છે, તેમાં પણ ડાંગ જિલ્લાની તો વાત જ નિરાળી. ચોમાસામાં અનેરો માહોલ જોવા મળે છે. કુદરતી નજારો જોનાર કુદરતી પ્રેમી તો ડાંગ તરફ ખેંચાઈ આવતા હોય છે. ડાંગ એ જંગલોની અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલ હોવાથી અહીં આંખોને ગમે અને મન મોહી લે તેવો અખૂટ ખજાનો કુદરતની દેન છે. જ્યાં વાદળોની વચ્ચે ડુંગરોની હારમાળામાં ગાઢ ધુમ્મસે મનમોહક નજારો જોવા મળ્યો. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે વરસાદી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ ભર્યા માહોલ સર્જાતા આભ અને ધરતીનું મિલન થતું હોય તેવા દ્રશ્યો સર્જાયા. હજી તો માંડ વરસાદનો માહોલ, ત્યાં કુદરતે કંડારેલી પ્રતિમા જાણે ધરતી પર અવતરી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા.